નવસારી શહેરમાં ગંભીર પૂરની પરિસ્થિતિના પગલે નવસારી શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। 40% વિસ્તાર પાણીમાં ગરચ થતાં 1,50,000 લોકો સીધી રીતે અસરગ્રસ્ત થયા છે। 15% વિસ્તારના લોકોની સ્થિતિ ગંભીર છે। 2 દિવસથી શહેરમાં પૂરને પગલે લોકોને મુશ્કેલી વધી રહી છે। પૂર્ણા નદીના પૂરનો કહેર ગતરોજથી યથાવત છે। નવસારી શહેરનો આર્થિક કરોડરજ્જુ ગણાતો શાંતાદેવી રોડ વિસ્તાર 2 દિવસથી પાણીમાં ડૂબ્યો છે। 5,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે। 1 માળ જેટલા પાણી ભરાયા છે। શાંતાદેવી રોડ વિસ્તારમાં રસ્તા પર મોટરસાયકલના બદલે હોડી ફરતી થઈ છે। જી હાલ આપણે ઊભા છે નવસારીના શાંતાદેવી રોડ વિસ્તાર પાસે આવેલ એક જૈન દેરાસર છે, ત્યાં આગળ ઊભા છીએ આપણે। હાલ અહીંયાની પરિસ્થિતિ જોશું તો ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે। લગભગ અહીં 7 ફૂટ જેટલા પાણી ભરાયા છે। લોકો ઘરમાં પુરાવા માટે મજબૂર બન્યા છે। અને જે મૂળ નવસારી શહેરની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો પૂરની પરિસ્થિતિમાં આ વિસ્તાર હંમેશાના માટે પ્રભાવિત થયો છે। અને આ બાબતે જે કંઈક વહીવટતંત્ર તરફથી જે કંઈક લોકો અપેક્ષા રાખે છે એના માટે આપણે અહીંયા ઉપસ્થિત છે। એક મિત્ર સાથે વાત કરીશું। છે આપનું નામ? મારું નામ કિરણ શાહ। શું પરિસ્થિતિ છે અહીંયા આગળ? પરિસ્થિતિ બહુ ખરાબ છે। કમસે કમ આ વિસ્તારમાં 5 થી 6 ફૂટ પાણી અને નીચેના વિસ્તારમાં કમસે કમ 8 થી 10 ફૂટ પાણી હોવું જોઈએ। કેટલા સમયથી આ સમસ્યા છે? આ સમસ્યા વર્ષોને વર્ષો ચાલી આવે છે। હર વર્ષે પાણી ભરાય છે, પણ આનું કોઈ નિરાકરણ નથી આવતું। મહાનગરપાલિકા તરફથી કોઈ સ્ટાફ તરફથી કોઈ સેવાઓ કંઈ હશે, પોતપોતાની રીતે બધા કરતા હશે, હું ના નથી કહેતો, પણ હર વર્ષે આ સમસ્યા ઊભી થાય અને હર વર્ષે પ્રજાને ભોગવવું પડે એનો કોઈ મતલબ નથી। તો મિત્રો, હું ખાસ એક ચોક્કસથી વાત કહેવા માંગીશ કે જે શાંતાદેવીનો વિસ્તાર છે એવા પ્રમાણે બંદર રોડ છે, કાશીવાડી છે, ગધેવાન છે, ઘણા એવા બધા વિસ્તારો છે જે પૂર પ્રભાવિત થયા છે। હાલ નવસારીમાં વાત કરવામાં આવે તો 30 થી 40% નવસારીનો રહેણાંક વિસ્તાર પ્રભાવિત થયો છે। ત્યારે ખાસ જે બતાવવા માંગીશ, કેમેરામેનને કહીશ કે અહીંયા જે વાહનો છે, લગભગ હજારોની સંખ્યામાં વાહનો પાણીની અંદર ગરકાવ થયા છે અને એની અંદર ખૂબ મોટો ખર્ચો આવવાનો એ વાત નક્કી છે। ત્યારે લોકો મહાનગરપાલિકા પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે જ્યારે મહાનગરપાલિકા બની છે ત્યારે કોઈક પારાની સુવિધા નદી પર બનાવવામાં આવે, જેથી કરીને આ જે વર્ષોથી જે સમસ્યાનો ઉદ્ભવ થયો છે એ સમસ્યાનું કંઈક નિરાકરણ આવે અને એમને એમાંથી મુક્તિ મળે। જનસંવાદ ન્યૂઝ, ગુણવંત પટેલ, નવસારી।